મિત્રો આપણે કાયદાની ભાષામાં આ ત્રણ શબ્દો બહુ સાંભળ્યા છે. એક બિન તોમત છૂટી જવું, એક નિર્દોષ છૂટી જવું અને એક છે શંકાના લાભ સાથે છૂટી જવું. તો મિત્રો આ ત્રણેય શબ્દોના અર્થ અલગ અલગ છે અને આપણે જાણવા બહુ જરૂરી છે. મિત્રો સૌથી પ્રથમ એ છે કે બિન તોમત છૂટી જવું એટલે કે જ્યારે કોર્ટની સમક્ષ ચાર્જશીટ દાખલ થાય છે, ક્યારે કોઈ પ્રાઇવેટ ફરિયાદ દાખલ થાય છે અને કોર્ટને એવું લાગે કે ખરેખર આરોપીની સામે કોઈ પ્રકારનો ગુનો બનતો જ નથી અને આરોપીની સામે એવા કોઈ પુરાવા જ નથી, ત્યારે આરોપીને કોર્ટ બિન તોમત છોડી દીધી હોય છે એટલે કે ડિસ્ચાર્જ કરી દીધી હોય છે. એટલે આ કેસની ઇન્સાફી કાર્યવાહી ચાલુ જ થતી નથી, સાક્ષીઓને તપાસવામાં આવતા નથી કે કોઈ પણ ડોક્યુમેન્ટ એવિડન્સ લેવામાં આવતા નથી. આ સંજોગોમાં જે આરોપીને બિન તોમત છોડી દેવામાં આવે છે એટલે કે ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે. બીજું છે નિર્દોષ છૂટી જવું. સમગ્ર કેસની ઇન્સાફી કાર્યવાહી ચાલે છે, સાક્ષીઓ તપાસાય છે, દસ્તાવેજી પુરાવા તપાસાય છે, આરોપી ફરિયાદીની દલીલો થાય છે અને તે પછી કોર્ટ જે નિર્ણય પર આવે છે અને કોર્ટ એવો નિર્ણય લે છે કે ખરેખર આરોપીની સામે કોઈ પુરાવા મળ્યા નથી, આરોપીના સામેના કોઈ ગુનાના પુરાવા મળ્યા નથી, તેવા સંજોગોમાં આરોપીને અદાલત ક્લીન ચીટ આપતી હોય છે એટલે કે નિર્દોષ છોડી દેતી હોય છે. તો આને નિર્દોષ છોડી દેવું કહેવામાં આવે છે. ત્રીજું છે શંકાના લાભ સાથે છોડી દેવું. હવે આ પરિસ્થિતિમાં પણ સમગ્ર ઇન્સાફી કાર્યવાહી થાય છે, સાક્ષીઓ તપાસાય છે, ડોક્યુમેન્ટ એવિડન્સ લેવાય છે, આરોપીની ફરિયાદીની દલીલો થાય છે, તે પછી કોર્ટ એવા નિષ્કર્ષ પર પહોંચે છે, એવા નિર્ણય પર પહોંચે છે કે આરોપીની સામે જે આક્ષેપ છે એ તો છે જ, પરંતુ ફરિયાદ પક્ષ આ આક્ષેપોને પુરવાર નથી કરી શક્યું. એટલે કે બિયોન્ડ ધ રિઝનેબલ ડાઉટ, શંકાથી પર આ જે કેસ છે પુરવાર નથી કરી શક્યું ફરિયાદ પક્ષ, ત્યારે આરોપીને શંકાનો લાભ આપવામાં આવે છે. અને ફોજદારી ન્યાય પ્રણાલીની અંદર એક સિદ્ધાંત છે, 100 દોષી છૂટી જાય તો ચાલે પણ એક નિર્દોષ વ્યક્તિને સજા ન થવી જોઈએ. એટલે શંકાનો લાભ આરોપીને મળે છે. તેવા સંજોગોમાં આરોપીને ડાઉટનો લાભ મળે છે એટલે કે બેનિફિટ ઓફ ધી ડાઉટનો લાભ કોર્ટ આપતી હોય. આને કહેવાય છે શંકાનો લાભ આપીને છોડી દેવું. તો આ ત્રણેય શબ્દો મિત્રો બહુ અગત્યના છે અને બહુ સમજવા જરૂરી છે. તો આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો.